ભુજ ખાતે આવેલ ભગવતી ધામમાં 15મા પાટોત્સવની ભવ્ય અને ધાર્મિક ભાવનાથી ઉજવણી કરવામાં આવી હતી। ચૈત્ર સુદ પૂનમના પાવન દિવસે અહીં ત્રિમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી, જે સમગ્ર કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ બની રહી હતી। આ પ્રસંગે સવારે યજ્ઞ, પૂજા અને વિવિધ ધાર્મિક વિધિઓ ભક્તિભાવ સાથે સંપન્ન કરવામાં આવી હતી। ભગવતી ધામમાં મા આશાપુરા, આશાપુરેશ્વર મહાદેવ અને શ્રીયંત્રના પવિત્ર મંદિરો આવેલા હોવાથી આ સ્થળ ભક્તો માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। પાટોત્સવ નિમિત્તે અહીં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા। આ સમગ્ર ઉજવણી ભગવતી ધામના મહંત પૂજ્ય રાજુભાઈ જોશીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। કાર્યક્રમની સફળતા માટે ભગવતી બાળ મંડળના દિલીપભાઈ શાહ, કૌશલ મહેતા, જીગરભાઈ શાહ, સની શાહ, કુલદીપભાઈ, કુણાલ જોટા, પ્રકાશભાઈ ઢીલા, અતુલભાઈ જોશી અને બિપિનભાઈ સહિતના સેવકોએ સુંદર આયોજન અને વ્યવસ્થા સંભાળી હતી। આ પાવન પ્રસંગે સમગ્ર પરિસરમાં ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અદ્ભુત માહોલ છવાઈ ગયો હતો, જ્યાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। રાજુભાઈ જોશીએ ચંચળ ન્યૂઝ સાથે આ અંગે વાત કરી હતી। આજે ભગવતી ધામનો 15મો પાટોત્સવ 16 વર્ષ પૂર્ણ કરી અને 17મા વર્ષમાં પ્રવેશ અને 15મો પાટોત્સવ છે। પાટોત્સવ એટલે કે જે દિવસે આપણે મંદિર બન્યું હોય અને જે દિવસે મૂર્તિઓની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થાય અને ભગવાન પોતાના આસન ઉપર સ્થાન ઉપર બિરાજે અને એનો વાર્ષિક ઉત્સવ યજ્ઞ થાય એટલે પાટોત્સવ। આજે અમે 15મો પાટોત્સવ ઉજવી રહ્યા છીએ। અત્યારે યજ્ઞની ચાલુ છે। માતાજીને 16 શણગાર કરીએ છીએ અને ભોગ ધરી અને પછી અહીં બધા સેવકગણ પ્રસાદનો ગ્રહણ કરે છે। આજે મેઇન તો ચૈત્ર સુદ પૂનમ એટલે આપણા સનાતનીઓ માટે એક ખૂબ આનંદની વાત છે કે આજે હનુમાન જયંતિ છે। હનુમાન જન્મોત્સવ કહેવો જોઈએ, કારણ કે ભગવાન શ્રી હનુમાન જન્મોત્સવ એ રીતે એમની આપણે ઉજવણી કરીએ અને જેટલું બની શકે એટલું સનાતન ધર્મને આપણે બહારે લાવીએ, ઉજાગર કરીએ અને વધારે ને વધારે આપણા સંતાનોને કે જેમને ખબર જ નથી કે રામ કોણ હતા, કૃષ્ણ કોણ હતા, પણ અત્યારે એમને તમે ફિલ્મના એક્ટર વિશે પૂછશો તો તે જવાબ આપશે। એના બદલે આપણે વડીલોએ, માવિત્રોએ અને છોકરાના માતા પિતાઓએ આવી રીતે હનુમાનજીના પરાક્રમ, દરરોજ હનુમાન ચાલીસા અને આવી રીતે આપણા આધ્યાત્મિક નાના મોટા કાર્યક્રમો યોજી અને સનાતન ધર્મને ઉજાગર કરવો જોઈએ।